જોઈએ ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ કર્યું હતું। અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 5.2 બરાબર। શું કહે છે એમાં એક્ઝામ્પલ નંબર 1, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સામાન્ય તફાવત ડી અને એનનું પદ an આપેલું છે। તમને આ 3-4 વસ્તુ તમને આપી છે। a એટલે કે પ્રથમ પદ, ડી એટલે કે સામાન્ય તફાવત અને n એ પછી an આ વસ્તુ આપી છે। એના પર તમારે ખાલી જગ્યાઓ પૂછવાની છે। તો હવે પહેલાં તો એક વસ્તુ સમજ છે કે a, d, n અને an આ 4 વસ્તુનો સમાવેશ થતો હોય એવી ફોર્મ્યુલા આપણા જોડે કઈ છે જે અત્યાર સુધી આપણે ભણતા જ આવ્યા છે, જે એની શરૂઆત ચાલે છે આપણે। તો એવી ફોર્મ્યુલા એક જ છે કે કોઈક nમું પદ તમારે શોધવું હોય ત્યારે આ 4 વસ્તુની જરૂર પડશે। એટલે કે એમાંથી કોઈક એક વસ્તુ ન આપેલી હોય બાકીની 3 આપી હોય તો તમે શોધી શકો છો। તો એ ફોર્મ્યુલા આપણા જોડે શું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। આ ફોર્મ્યુલા જેમની અંદર જુઓ an પણ આપેલું છે, a પણ આપે છે, n પણ છે અને ડી પણ છે। તો આ 4 વસ્તુમાંથી કોઈક 3 વસ્તુ આપેલી હોય તો એના પરથી આપણે ચોથી વસ્તુ શોધી શકીએ છીએ। તો એ જ કન્ડિશન આમાં પણ છે। બાકી 3 વસ્તુ તમને આપેલી છે, એક વસ્તુ શોધવાની છે। આની અંદર પણ 3 વસ્તુ આપી છે, એક વસ્તુ શોધવાની છે। ક્લિયર? તો આ ફોર્મ્યુલાનો યુઝ આપણે આખા 5 એક્ઝામ્પલ ગણવામાં કરીશું। તો જોઈએ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ। એક્ઝામ્પલ નંબર ફર્સ્ટની અંદર તમને શું આપ્યું છે, એની વેલ્યુ પ્રથમ પદ આપેલું છે, ડી આપેલો છે, એન આપેલું। શોધવાનું શું કહ્યું છે, an। તો આપણે જોઈએ ડાયરેક્ટ એક્ઝામ્પલ લખું છું, દર વખત સૂત્ર લખતી નથી, પણ તમે જ્યારે ગણતા હો ત્યારે દરેક એક્ઝામ્પલની અંદર તમારે સૂત્ર કમ્પલસરી લખવાનું છે। તો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર કે અહીં a બરાબર શું છે 7, ડી બરાબર એટલે કે સામાન્ય તફાવત શું છે 3 અને n બરાબર કેટલા છે 8। હું સીધું ફોર્મ્યુલાની અંદર મૂકું છું। શોધવાનું શું છે an। તો an બરાબર એની વેલ્યુ શું છે 7 પ્લસ એનની વેલ્યુ શું છે 8 એટલે કે 8 માઇનસ 1, ડીની વેલ્યુ શું છે 3। સાદુરૂપ આપો તમે પહેલાં તો કૌંસની અંદર 8માંથી 1 જશે એટલે કેટલા બચવાના 7, 7 અને 3 ગુણાકારમાં છે એટલે 3, એટલે 7 વત્તા 7 તરી 21, 21ની અંદર તમે 7 ઉમેરશો એટલે કેટલા થશે 28। તો એ nમું પદ તમને શું મળે છે, an જે અહીંયા શોધવાનું કહ્યું છે એ શું છે 28। તો મળી ગયા આપણને 28 અહીંયા। તો લખી દઈશું ખાલી જગ્યા જે પૂરવાની છે ત્યાં 28 બરાબર। એ જ રીતે જોઈએ સેકન્ડ નંબરમાં। સેકન્ડની અંદર તમને શું કહ્યું છે કે જે વસ્તુ આપી છે એ પહેલાં લખી દો। આ જે લખો એ પહેલાં તમારે આ ફોર્મ્યુલા અહીંયા દરેકમાં મૂકવાની છે। તો અહીં એની વેલ્યુ તમને શું આપી છે -18, ડી શોધવાનો કયો છે એ પછી આપ્યો છે n બરાબર 10 અને an બરાબર 0 આપ્યો છે તમને બરાબર। અને શોધવાનું શું છે ડી। તો પહેલાં anની વેલ્યુ શું છે અહીંયા 0, એની વેલ્યુ શું છે -18 પ્લસ n માઇનસ 1, એનની વેલ્યુ શું આપી છે 10, તો લખી દો 10 માઇનસ 1 અને ડી શું છે તમારી જોડે શોધવાનો કયો છે તો અહીંયા લખી દઈએ આપણે ડી બરાબર। અહીંયા 0 છે, આ બરાબરની આ બાજુ હશે કેટલા બચવાના, એટલે મીન્સ કે જે -18 છે 0 સાથે પ્લસ થશે એટલે 0 સાથે કોઈ ક્રિયા થશે તો કોઈ ફરક પડવાનો નહીં। તો -18 છે બરાબરની આ બાજુ જશે તો શું અહીં +18, તો +18 અને અહીંયા કૌંસનું પણ જોડે જોડે સાદુરૂપ આપી દો। 10માંથી 1 જશે તો શું થશે અહીંયા 9d। 9d જોડે ગુણાકારમાં છે તો બરાબરની સામે જશે એટલે ભાગાકારની અંદર જવાના। તો d 18 ભાગ્યા 9 બરાબર d। એ ડીની વેલ્યુ તમને શું મળશે, અહીંયા ભાગ ચાલશે 9 દુ 18, તો 9 દુ 18, તો ડીની વેલ્યુ તમને શું મળી 2 બરાબર, જે તમને શોધવાની કહી હતી। તો ડીની જે વેલ્યુ મળી એ આપણે અહીંયા લખી દઈએ 2। થર્ડ નંબરનું એક્ઝામ્પલ, એની અંદર તમે પ્રથમ પદ તમને શોધવાનું કહેલું છે। તો થર્ડમાં જોઈ લો જે વસ્તુ આપી છે એ લખી દો ખાલી
કે અહીં ડીની વેલ્યુ શું છે -3, એનની વેલ્યુ 18 અને an બરાબર શું છે -5. શોધવાનું શું છે પ્રથમ પદ a, એટલે કે આ વસ્તુ તમારે શોધવાની છે. તો વેલ્યુ પુટ કરી દો. an બરાબર શું છે -5 બરાબર a પ્લસ n -1 એટલે કે 18 - nની વેલ્યુ મૂકી દો 18 - 1 અને ગુણાકારમાં શું છે -3. કોઈપણ સંખ્યા જો માઇનસની અંદર આપી હોય તો એને છે કૌંસની અંદર મૂકી દેવાની. તો અહીંયા શું થઈ જશે -5 બરાબર a. કૌંસને તમે કૌંસનું સાદુરૂપ આપી દો. 18 માંથી 1 જશે એટલે કેટલા બચવાના 19 ગુણ્યા -3 થઈ જશે. હવે 19 જોડે -3 ગુણાકારમાં છે, તો -3 ગુણાકારમાં છે તો શું થવાનું એની અંદર 19 તરી કેટલા થઈ જશે 51. જો ના સમજ પડે તો ગુણાકાર કરી લેવાનું, ના આવડતું હોય તો 19 ગુણ્યા 3 9 તરી 27, 27નો 7 વધી પડી 1 વધી પડી 2 આવશે અહીંયા 3 એકા 3 4 અને 5 57 થઈ ગયા. અહીંયા 19 18માંથી 1 અરે સોરી 18માંથી 1 કાઢવાનું છે તમારે. 19ના જોડે ગુણાકાર નહીં કરવાના. 19માંથી 18માંથી 1 બાદ થશે એટલે અહીંયા બચવાના 17. 17 તરી 51 થઈ જશે બરાબર. 17 ગુણ્યા 3 કરશો તમે 7 તરી 21નો 1 વધી આવી 2 3 એકા 3 4 અને 5 51 થઈ જશે. તો અહીંયા તમે પ્લસ અને માઇનસ તો બચશે શું અહીંયા એ માઇનસ થઈ જશે નિશાની. ગુણાકાર ભલે થયો પણ -3 ગુણાય છે એટલે -51 19 તરી 51. હવે બરાબરની આ બાજુ તમે -51 લાવશો શું થઈ જવાના એ પ્લસ. તો -5 પ્લસ 51 બરાબર a. તો એની વેલ્યુ અહીંયા શું મળશે 51માંથી 5 નીકાળી દેવા. તો 51માંથી 5 જશે એટલે કેટલા બચશે તમારી જોડે 46. પણ એ કેવા હશે મોટી સંખ્યા કઈ 51. તો અહીંયા આવશે શું નિશાની પોઝિટિવ બરાબર. ક્લિયર થઈ ગયું. કારણ કે 51 એ પ્લસ છે એટલે મોટી સંખ્યા જે નિશાની હોય એની અંદર આવશે. તો એની વેલ્યુ જે શોધવાની કઈ હતી એ આપણે અહીંયા મૂકી દઈએ. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને એની વેલ્યુ આપી દીધી છે. તો લખીશું પહેલાં તો કે અહીં a બરાબર -18.9 પછી ડી આપી દીધો છે. ડી કેટલા છે તમારે જોઈએ 2.5. શોધવાનું શું છે તમારે એન શોધવાનું છે અને એનની વેલ્યુ તમને આપી દીધી છે 3.6. પોઈન્ટમાં છે ધ્યાન આપજો. પહેલાં ફોર્મ્યુલાની અંદર પુટ કરો એન કેટલો છે +3.6. 3.6 બરાબર એ કેટલો આપ્યો છે -18.9 પ્લસ એન તમારે શોધવાનો છે એટલે કે n - 1 એમના એમ રહેશે 2.5. તો હવે આ જે -18.9 છે એને આ બાજુ લઈ દો તો શું થઈ જવાના એ પ્લસ થઈ જશે. એટલે કે 3.6 પ્લસ 18.9 બરાબર n - 1 ગુણ્યા 2.5. આ બંનેનો સરવાળો કરવાનો છે. તો પોઈન્ટના નીચે પોઈન્ટ રહી હતી આપણે એનો સરવાળો કરીએ 18.9 નીચે છે 3.6 બરાબર. તો 9 ને 6 કેટલા થવાના 15. 15નો અહીંયા 5 બધી આવી 1 બરાબર. 8 ને 1 9. 9 ને 3 કેટલા થઈ જવાના 12. અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો 12નો પગડો વધી આવી 1 1 ને 1 2. તો અહીંયા આન્સર શું મળશે તમને 22.5 બરાબર n - 1 ગુણ્યા 2.5. હવે સાદુરૂપ આપવાનું થશે કારણ કે ગુણાકારની અંદર 2.5 છે તો અહીંયા શું આવવાના ભાગાકારની અંદર. તો 22.5 ભાગ્યા 2.5 બરાબર n - 1 બરાબર. હવે 22.5 પહેલાં તો પોઈન્ટ તમે દૂર કરશો તો
સપોઝ અહીંયા 22.5 છે તો એને બીજે કઈ રીતે લખી શકાય 225 ભાગ્યા 10 એ તો એ ક્યાં આવવાના છેદની અંદર નીચે પણ 2.5 છે તો એને આપણે શું લખીશું 2.5ની જગ્યાએ 25 ભાગ્યા 10 તો છેદનો છેદ એ અંશના ગુણાકારમાં જશે એ નિયમ તમે જાણો જ છો અહીંયા લખું છું તો 225 ભાગ્યા 10 થઈ જશે ગુણ્યા અહીંયા 25 અને છેદનો છેદ ક્યાં જશે અંશના ગુણાકારમાં બરાબર n-1 10 ઉડી જવાના જુઓ હવે 25ની અંદર 225 ક્યારે આવશે એ જુઓ 25ની અંદર 225 25 નવા 25ની અંદર બોલ કે ક્યાં કઈ દે આવશે ના સમજ પડે તો ગુણાકાર કરી લેવાનો 25 નવા 125 થશે જો 25 ગુણ્યા 9 કરીએ તો 9 પંચા 45 તો અહીંયા 45 નો 5 વધી આવી 4 9 દુ 18 19 20 21 અને 22 4 ઉમેરશો તમે એટલે 22 તો થઈ ગયા 225 તો સીધો ભાગ ચાલશે અહીંયા અને જો એમ બી ના આવડે તો નાની સંખ્યા 5 નો ગળ્યો તમને આવડતો જ હોય તો ઉપર નીચે 5 વડે ભાગવાના અને સંખ્યા નાની કરતું જવાનું તો પછી ડાયરેક્ટ આવડી જશે તો 25 નવા 225 તો 9 બરાબર શું મળશે તમને n-1 -1 બરાબરની પેલી સાઈડ છે તો એને આ બાજુ લાવીશું શું થઈ જવાનું એ પ્લસ તો 9 + 1 બરાબર n ધેરફોર n બરાબર 9 + 1 9 માં 1 ઉમેરો તો કેટલા થવાના 10 તો આપણે જે શોધવાનું હતું n તો n ની વેલ્યુ અહીંયા શું મળી ગઈ 10 ક્લિયર થઈ ગયું તો હવે તમને આ એક્ઝામ્પલ આવડશે 3.50 તમને a d અને n ની વેલ્યુ આપી છે તો એના ઉપરથી તમારે શું શોધવાનું છે an ક્લિયર તો એ હોમવર્કની અંદર તમે એક એક્ઝામ્પલ કરી લેજો જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 ખાલી જગ્યા પૂરવાની છે તમારે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો બરાબર ફર્સ્ટ શું કહે છે તમે સમાંતર શ્રેણી 10 7 4 આપેલી શ્રેણી છે નું 30મું પદ શોધો એક્ઝામ્પલ આપણે જોઈ જ લીધા છે કે એનું કોઈપણ નંબરનું n નંબરનું પદ શોધવું હોય તો એના માટેની ફોર્મ્યુલા આપણા જોડે કઈ છે પહેલાં તો શ્રેણી લખી દઈશું કે અહીં શ્રેણી સમાંતર શ્રેણી દસ 7 4 આપેલ છે તો એમાં એની વેલ્યુ શું મળશે એટલે કે પ્રથમ પદ આપણા માટે શું છે 10 અને ડી આપણે શોધવાનો છે એટલે a2 - a1 કરીશું તો શું મળે છે અહીંયા ડી a2 - a1 કરશો એટલે a2 ની વેલ્યુ શું છે 7 અને a1 એટલે કે પ્રથમ પદ શું છે 10 બરાબર -3 અહીંયા તમને કહ્યું જ છે કે સમાંતર શ્રેણી એટલે કે આ સમાંતર શ્રેણી છે તમે ના સમજ પર નેક્સ્ટ સ્ટેપ જોઈ લો a3 - a2 કરો 4 માંથી 7 જશે તો શું આવવાનું -3 એટલે કે d ની વેલ્યુ શું થઈ જાય અહીંયા ધેરફોર d = -3 હવે આપણે કયા નંબરનું n નંબરનું પદ શોધવાનું કહ્યું તો એની ફોર્મ્યુલા પહેલાં યાદ હોવી જોઈએ તો જ આપણે 30મા નંબરનું પદ શોધી શકીએ તો an બરાબર a + n-1 × d અહીંયા n ની વેલ્યુ તમને આપી દીધેલી છે કયા નંબરનું 30મા નંબરનું તો a13 બરાબર a પ્લસ અહીંયા 30 મૂકશો આપણે એની જગ્યાએ 30 - 1 × d a13 બરાબર એ મૂકી દઈએ આપણે એની વેલ્યુ શું છે અહીંયા 10 પ્લસ 30 - 1 એટલે કેટલા થવાના 29 ગુણ્યા ડીની વેલ્યુ શું છે -3 હવે 29 ગુણ્યા 3 કરવાના છે તો 29 ગુણ્યા 3નો આન્સર તમને શું મળશે 87 સમથિંગ જો ના સમજ પડે તો એનો ગુણાકાર કરી લેવાનો 29 - 3 અને -3 છે એટલે અહીંયા નિશાની આપણે શું મળવાની n-1 × d 9 તારીખ 27 27નો 7 વધી આવી 2 3 દુ 6 7 ને 1 8 થઈ ગયા 87 તો અહીંયા લખીશું આપણે 10 બંને નિશાની શું છે માઇનસ તો આની પ્લસની જગ્યાએ શું થઈ જશે અહીંયા માઇનસ કારણ કે 29 છે કોઈ માઇનસ સંખ્યા જોડે ગુણાય છે તો નિશાની શું આવવાની
માઇનસ તો 87, 10માંથી 87 જશે તો કેટલા બચવાના? 77. પણ એ કેવા હશે? માઇનસ, કારણ કે મોટી સંખ્યા નિશાની શું છે? માઇનસ, તો માઇનસ 77. A13 નંબરનું પદ આપણને કેટલું મળે છે? માઇનસ 77. હવે જોઈ લે કે ABCમાં આપેલો છે ઓપ્શન, તો ઓપ્શન નંબર સી એ આપણા માટે શું છે? રાઈટ છે. માઇનસ 77 મળે છે A13 નંબરનું પદ. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર તમને શું કહ્યું છે? સમાંતર શ્રેણી આપી છે. લખી દઈએ પહેલાં તો કે અહીં સમાંતર શ્રેણી -3 1/2 2 એ બરાબર શું છે? પ્રથમ પદ આપણા જોડે -3. ડી શોધીશું તો શું થઈ જશે? તફાવત A2 - A1. તો A2 શું છે આપણા જોડે? -1/2. પદમાં મીન્સ કે ફોર્મ્યુલાની અંદર આવતું માઇનસ મૂકી દઈશું અને એ પછી A1ની વેલ્યુ શું છે? -3. માઇનસ પ્લસમાં ખાસ ધ્યાન રાખજો. તો -1/2 અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? +3. તો 2 લસા લઈ લઈએ, તો જેના નીચે 2 નથી તો એ સંખ્યાને આપણે 2 વડે ગુણી દઈશું. તો -1 3 ને 2 વડે ગુણશો 3 દુ 6. તો 6માંથી 1 જશે એટલે 5 અને મોટી સંખ્યા કઈ છે? 6. જે નિશાની શું છે? પ્લસ. તો 5 કેવા આવશે? પ્લસ. તો 5/2. તો ડીની વેલ્યુ આપણે શું મળી? 5/2. હવે આપણે શું કહ્યું છે કે એનું 11મું પદ શોધો. તો A11 આપણે શોધવાનું થશે. તો A11 બરાબર A પ્લસ 11 માઇનસ 1 ઇન્ટુ ડી. ખ્યાલ આવી ગયો? AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. જે પદ શોધવાનું કહ્યું હતું એ કયું હતું? 11મું. તો અહીંયા 11 પુટ કર્યા અને 11 માઇનસ 1 એ 11 બરાબર એની વેલ્યુ શું છે આપણા જોડે? -3 પ્લસ 11માંથી 1 જશે એટલે કેટલા બચવાના? 9 ગુણ્યા 5/2. ડીની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો હવે શું થશે? અહીંયા -3 પ્લસ નીચે શું હશે? 2. 9 × 45. 2 3 નીચે નથી, -3 નીચે નથી, તો શું કહીશું આપણે? એનો લસા લઈ લઈશું. તો નીચે 2 3 દુ 6 એટલે -6 પ્લસ 45 એટલા થઈ જશે. હવે 45માંથી 6 નીકળવાના છે તો કેટલા રહેશે? 45માંથી 6 જશે તો બાકી કેટલા રહેશે? એક્ઝામ્પલની અંદર થોડીક ભૂલ પડી છે. 11 માઇનસ 1 બરાબર આપણે અહીંયા શું લખ્યું છે? 9. જે શું આવશે? 10. બરાબર. હવે 11 10/10 ના ગુણાકારમાં શું છે? 5 દુ 10 એટલે અહીંયા સીધો જ ભાગ ચાલશે. 10 5 દુ 10. તો અહીંયા શું છે? પાયો 25. આ વસ્તુઓ ખોટી હતી તો પાયો 25. તો 25માંથી હવે 3 નીકાળો તો કેટલા રહેવાના? 22. પણ એ કેવા હશે? પોઝિટિવ. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો પ્લસ માઇનસની અંદર આવી ભૂલો ના થાય તમારે. 11માંથી 1 જશે તો 10 વધશે. 10 ગુણ્યા 5/2 જે ડીની વેલ્યુ તમને આપેલી છે અને આમાં સીધો ગુણાકારમાં છે એટલે સીધું જ ભાગ ચાલવાનું એટલે 5 દુ 10. તો આપણને જે શોધવાનું કહ્યું હતું ટર્મ એ 11 નંબરનું ટર્મ. તો 11 નંબરનું ટર્મ અહીંયા તમને શું મળ્યું? 22. તો એ છે ઓપ્શન નંબર બી. ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. તમને અહીંયા પદ શોધવાના કયા છે એટલે પદ શોધવા માટે પદ શોધવાનું પહેલાં તો ફોર્મ્યુલા શું હતી આપણા જોડે? કે AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. હવે અહીંયા જુઓ આ રીતે સિરીઝ આપી છે તો અહીંયા કયું પદ શોધવાનું છે? બીજું પદ. તો એના માટે અહીંયા શું કહ્યું છે આપણે? 2 અને અહીંયા 2 - 1 એટલે શું થઈ ગયું? ફરી વાર આખું લખી દો. A2 બરાબર A પ્લસ 2 - 1 એટલે શું થશે? 1 એટલે ઇન્ટુ ડી. એટલે જો તમે બસ કદાચ સેકન્ડ નંબરનું પદ તમને શોધવાનું કહ્યું હોય તો અહીંયા શું થશે? A પ્લસ ડી. એ રીતે જો 3rd 4th 5th કહ્યું હોય તો આપણે A4 માટે શું કરતા હતા? ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું A4 હોય એટલે A પ્લસ અહીંયા 1 ઘટશે એટલે કે 3D. હવે આ દરેક પદ શોધવા માટે આપણે પહેલાં તો પ્રથમ પદની જરૂર પડશે અને સામાન્ય તફાવતની. જો આપણા જોડે કારણ કે આ જ વસ્તુ આપણે દરેકમાં શોધવાની છે, દરેકમાં જ ક્વેશ્ચન માર્ક છે.
તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણા જોડે હશે, એટલે કે એ અને ડીનું મૂલ્ય જો આપણા જોડે હશે તો આપણે આ બધા એક્ઝામ્પલમાં જે તમને બોક્સ આપ્યા છે એ વસ્તુ આપણે શોધી શકીશું. તો એના માટે એના ઉપરથી જ આપણે મેળવીશું કે પ્રથમ પદ અને ડી સામાન્ય તફાવત ડી આપણે કઈ રીતે મેળવીએ. તો જોઈએ એક્ઝામ્પલની અંદર. તો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ, એક્ઝામ્પલ નંબર ફર્સ્ટની અંદર તમને શું કહ્યું છે, સેકન્ડ નંબરનું પદ શોધવાનું કહ્યું છે. પણ એ પહેલાં અહીં એ એટલે કે પ્રથમ પદ તમને આપી દીધેલું છે, એની વેલ્યુ કેટલી છે 2, અને પછી શું આપ્યું છે સીધું ત્રીજું પદ. તો ત્રીજું પદ તમે કઈ રીતે લખશો, હમણાં તમને સમજાવીએ છીએ કે ત્રીજું પદ એટલે કે જે ડી જોડે ગુણાકારમાં છે એક ઘટશે આ રીતે હોય, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણને કયું પદ આપ્યું છે ત્રીજું પદ, તો એની જગ્યાએ અહીંયા શું હશે 3, તો a પ્લસ 3 માઇનસ 1 એટલે કેટલા બચવાના 2d. તો a3 ત્રીજું પદ આપણે કઈ રીતે લખી શકીએ આને a પ્લસ 2d, જે આપણને કેટલું આપ્યું છે 26. ક્લિયર થયું કે a પ્લસ 2d કઈ રીતે લાવ્યા, એ આ ફોર્મ્યુલા ઉપરથી a પ્લસ 2d ત્રીજું પદને આપણે આ રીતે દર્શાવીએ જ છીએ, એટલે એના પરથી શું લાવ્યા 26. હવે જો આપણે ડી આના પરથી શોધી શકીશું, કેમ, કારણ કે પ્રથમ પદ આપણને આપી દીધેલું છે, તો પ્રથમ પદ અહીંયા પુટ કરી એની જ વેલ્યુ આપણે મૂકીશું. તો 2 વત્તા 2d બરાબર 26. આ પ્લસ છે તો બરાબરની સામે જશે તો માઇનસ થઈ જવાના. તો 2d બરાબર 26 માઇનસ 2 બરાબર કેટલા થઈ ગયા 24. 26માંથી 2 જશે એટલે કેટલા બચવાના 24. હવે ડી જોડે 2 ગુણાકારમાં છે, એ 24ના ભાગાકારમાં જશે, એટલે કે ડી બરાબર 24 ભાગ્યા 2. 24નો 2 વડે ભાગ ચલાવો, શું મળવાનું અહીંયા 12 દુ 24, એટલે ડીની વેલ્યુ આપણને અહીંયા શું મળી ડી બરાબર 12. ક્લિયર થયું. હવે આપણા જોડે એની વેલ્યુ અને ડીની વેલ્યુ છે, તો એના ઉપરથી આપણે જે પદ શોધવાનું કહ્યું છે એ શોધી શકીશું. કયું પદ છે બીજા નંબરનું પદ, તો બીજા નંબરનું પદ આપણે કઈ રીતે લખીએ છીએ a2 બરાબર એ તો હોવાના જ, પ્લસ ડી જોડે એક ઘટેલો હશે, એટલે કે અહીંયા 2 છે તો અહીંયા 1 હશે, એક ગુણાકારમાં લો કે ના લો કોઈ ફરક નહીં પડે, a પ્લસ ડી બરાબર સીધો ડી મૂકાશે. તો a2 નંબરનું પદ માટે એની વેલ્યુ શું છે અહીંયા 2 અને ડી બંને ડિફરન્ટ આપણે શોધી દીધું શું છે 12, તો બરાબર 14. તો a2 આપણને અહીંયા શું મળ્યું 14. ક્લિયર થયું કે જે આપણે શોધવાનું કહ્યું હતું બોક્સ, તો a2 મળે અહીંયા શું મળશે 14. આ એક પદ હતા, એવા ઘણા બધા પદ શોધવાના કહ્યું તો સેમ આ જ પ્રોસેસ. જોઈએ આપણે 4th નંબરનું એક્ઝામ્પલ. 4thની અંદર તમને પ્રથમ પદ -4 આપ્યું છે, એ પછી 1 2 3 અને 4 પદ શોધવાના છે. પછી સીધું કયું આપ્યું છે તમને છઠ્ઠું પદ, 1 2 3 4 5 અને 6. છઠ્ઠું પદ તમને શું આપ્યું છે 6. તો અહીંયા આપણે લખીશું પહેલાં તો કે અહીં એની વેલ્યુ શું છે -4, જ્યારે છઠ્ઠું પદ તમે કઈ રીતે લખશો a5 a6. છઠ્ઠું પદ a6 બરાબર a પ્લસ એક ઘટાડીને 5d, એટલે કે a પ્લસ, હવે ડાયરેક્ટ લખું છું ધ્યાન આપજો કઈ રીતે મળશે અહીં ફોર્મ્યુલાની અંદર. અહીંયા a6 થયો તો a6 બરાબર a પ્લસ એક ઘટશે એટલે 5d. આ પદ તમને કેટલું આપ્યું છે 6 બરાબર, છઠ્ઠું પદ જે આપ્યું છે. હવે એની વેલ્યુ અહીંયા મૂકી દઈશું આપણે, તો -4 પ્લસ 5d બરાબર 6. -4 આ બાજુ છે બરાબર એ સામે જશે એટલે કેટલા થઈ જવાના +4. તો 5d બરાબર 6 પ્લસ 4. તો 5d બરાબર 6 વત્તા 4 કેટલા થઈ જવાના 10. 5 ગુણાકારમાં છે ડીના, તો બરાબરની સામે જશે એટલે ભાગાકારમાં આવી જશે, તો d બરાબર 10 ભાગ્યા 5. 5 દુ 10. તો અહીંયા ડીની વેલ્યુ આપણને શું મળી 2. તો હવે જોઈ લો આપણા જોડે એની વેલ્યુ છે અને ડીની વેલ્યુ છે, તો કોઈ પણ પદ આપણે શોધ્યા હોય તો આપણે શોધવાના કયા હોય તો આપણે શોધી શકીએ. જેમ કે અહીંયા સેકન્ડ નંબરનું કયું છે પદ, તો a2 બરાબર શું લખાશે a પ્લસ ડી. તો એની વેલ્યુ શું છે -4, તો -4, ડીની શું છે +2. તો -4 મોટી સંખ્યા કઈ છે -4, 4માંથી 2 જશે એટલે 2 તો બચવાના, પણ કેવા હશે માઇનસ, કારણ કે મોટી સંખ્યા કઈ છે -4. એ જ રીતે તમને કહ્યું થર્ડ નંબરનું એટલે a3
तो A3 बराबर A प्लस एक घटशे एटले के 2D तो एनी वेल्यू तो -4 पुट करी दो अहींया प्लस 2 इंटू डी नी वेल्यू मूको 2 है तो -4 प्लस 2 2 4 -4 प्लस 4 के थी जाना 0 फोर्थ नंबर टर्म शोधी लो A4 बराबर A प्लस अहींया शुं आववानुं 4 है तो एक घटशे एटले के 3D बराबर A प्लस 3 एनी वेल्यू मूकी दो -4 प्लस 3 इंटू डी नी वेल्यू 2 तो -4 प्लस 3 2 6 -4 में 6 माइनस प्लस माइनस तो हे बाद बाकी पर मोटू कई है 6 तो एनी निशानी अहीं आवशे तो आ केटला थवाना 2 6 में 4 जशे एटले 2 और 6 मोटा है एनी निशानी आवशे। ए ज रीते फिफ्थ नंबर टर्म शोधी लईए A5 तो A प्लस एक घटशे एटले के 4D एनी वेल्यू शुं आपेली छे तमने -4 तो -4 प्लस 4 इंटू डी नी वेल्यू आपणे शोधी 2 तो -4 प्लस 4 2 8 8 में 4 जैसे એટલે કેટલા બચવાના 4 પણ એ કેવા હશે માઇનસ सॉरी प्लस हशे कारण के 8 मोटा है એટલે आ केवी संख्या મળવાની તમને प्लस અને 6 नंबर टर्म आपी છે જે બોક્સ તમને આપે છે એ પદ આપણે મળી ગયા A2 શું મળ્યું અહીંયા -2 A3 શું મળ્યું અહીંયા 0 A4 મળશે તમને અહીંયા 2 પછી વળી પાછું મળશે અહીંયા 4 ક્લિયર થઈ ગયા -2 0 2 અને 4 હવે આપણે શોધીશું फिफ्थ नंबरनी अंदर प्रथम पद ज तमने आपेलू नथी पद कयुं आप्युं छे बीजू पद अने लास्ट 1 2 3 4 5 6 नंबरनुं टर्म तमने अहींया आप्युं छे थोड़ी इरेज कर लईए पछी एक्जाम्पल गणीए आगळनो। तो जुओ फिफ्थ नंबरनी अंदर तमने आ एक जग्या आपेली छे ए पछी 38 आप्या छे बीजू पद आपी दीधुं छे वच्चेना 3 पद खाली राख्या छे अने छेल्लुं छे -22 तो बीजू पद अहींया आपणे ए के कोई वेल्यू आपेल नथी सीधा पद आप्या छे तो अहींया बीजू पद लखीए एटले के A2 थई गया बीजू पद A2 तो A2 माटे आपणे शुं लखीए A प्लस एक घटशे एटले के 1 इंटू D तो A प्लस D आने कोई समीकरण 1 आपी दईए बराबर। हवे 1 2 3 4 5 और 6 छठ्ठू पद सीधुं आप्युं तमने तो छठ्ठू पद एटले A6 तो A6 कई रीते लखशो तमे A प्लस 5D एक घटशे एटले A प्लस 5D आ समीकरण नंबर 2 आपी दईए। हवे समीकरण 1 और 2 नो आपणे लोप करीशुं एटले के लोपनी रीत अथवा तो ए ना फावे तो डायरेक्ट तमे लखता हो तो ये बने कम्पेर करो एक साम सामे सरखावो समीकरण 1 अने 2 ने सरखावता तो समीकरण 1 अने 2 ने सरखावीशुं એટલે શું થશે A प्लस D बराबर A प्लस 5D बने रीत तमने समझावुं तो अहींया जुओ बराबरनी सामे आ पण पॉजिटिव छे आ पण पॉजिटिव आ साइड हशे तो माइनस थई जशे એટલે इजीली आ रीते उड़ी जशे तो 5D अहींया जुओ 5D आ बाजु जशे એટલે કે -D बराबर 0 तो 4D बराबर शुं थई जशे अहींया 0 तो देयरफॉर D बराबर 0 4 गुणाकार में जशे तो D नी वेल्यू आपणे केवी मळवानी 0। हवे नेक्स्ट अहींया समीकरण आपणे डायरेक्ट लीधा समीकरणनी वेल्यू आपणे अहीं आपी दीधेली छे 38 अने एटले आ पद्धति योग्य नहीं होय एना माटे आपणे लोपनी रीत ज करवी पड़शे। ए प्लस बीजू पद A2 A प्लस D बराबर अहींया 38 तमने आपी दीधेला छे रकमनी अंदर ज अने अहींया पण -22 तमने आपी दीधेला छे क्लियर। तो हवे आपणे लोपनी रीत ज करवी पड़शे कि A प्लस D बराबर 38 અને A प्लस 5D बराबर કેટલા થઈ જશે -22। હવે જે પ્લસ હશે એ માઇનસ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર કરતા હતા જે પ્લસ હશે એ માઇનસ માઇનસ હશે એ પ્લસ તો અહીંયા એ ઉડી જશે -5D પ્લસ D એટલે કે -5 માંથી 1 જશે એટલે કેટલા બચવાના -4D
ડી. બાદબાકી તો થશે જ, પણ જે મોટી સંખ્યા છે એની નિશાની ત્યાં આવશે. હવે 38માંથી 22 જશે એટલે કેટલા બચવાના? 38માંથી 22 જશે એટલે કે અહીંયા -22 એને આપણે પ્લસ લીધા છે એટલે કે એમાંથી બાદબાકી નહીં થાય, ખાલી એનો સરવાળો થશે. એટલે 38 + 22 કરવાના છે આપણે, એની બાદબાકી નથી કરવાની. તો 8 ને 2 10 ની 0 બધી આવી 1 3 ને 1 4, એમાં 2 ઉમેરશો એટલે અહીંયા 6. તો બરાબર બંને પ્લસ જ છે એટલે કોઈ નિશાની માથાકૂટ નથી. અહીંયા શું આવવાના? 60 જ. હવે -4 ડી જોડે ગુણાયેલા છે તો એ શું થશે? ભાગાકારમાં જશે. તો ડી બરાબર -60 ભાગ્યા 4, કારણ કે આખી સંખ્યાને માઇનસ કરી દેશે. તો 4 ને અહીંયા જુઓ ભાગ છે, 15 ચોક 60, તો માટે ડીની વેલ્યુ અહીંયા શું મળશે? -15. ક્લિયર? તો ડીની વેલ્યુ -15 મળી. હવે એ વેલ્યુ કોઈ પણ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર ડીની વેલ્યુ મૂકી દઈએ તો આપણને આન્સર શું મળશે? તો ઇઝી રહે એટલા માટે આપણે જે સમીકરણ 1 આપ્યું છે એમાં શું છે? a + d = 38, અને નીચેના સમીકરણમાં મૂકીશું તો 5 વડે ગુણવાના થશે. તો આપણે શું કરીશું? ફર્સ્ટ નંબરનું જે સમીકરણ છે એમાં જ મૂકી દઈશું. તો મૂકીએ a + d d બરાબર -15 સમીકરણ 1માં મૂકતા તો શું થઈ જશે? a + d બરાબર 38 આપે છે તો ડીની વેલ્યુ પુટ કરો તો a -15 બરાબર 38. અહીંયા -15 આ બાજુ બરાબરની સામે લઈ જઈશું, શું થઈ જવાના? a પ્લસ. તો a બરાબર 38 + 15. તો આ બંનેનો સરવાળો કરો. 38 ને 15 કેટલા થશે? ના સમજ પડે તો અહીંયા કરી લેવાના. 8 ને 5 કેટલા થશે? 13. 13નો તગડું વધી આવી 1 3 ને 1 4 ને 1 5. તો ટોટલ એની વેલ્યુ આપણને કેટલી મળી? 53. તો એ લખી દઈશું a બરાબર 53. ક્લિયર? તો આપણા જોડે a અને d છે તો આગળ જે પ્રોસેસ કરી એ પ્રમાણે આપણે આ એક્ઝામ્પલની અંદર 1 બાય 1 મૂકીશું. તો પહેલું પદ તો આપણે મળી ગયું એની વેલ્યુ 53. ક્લિયર? હવે પદ કયું શોધવાનું છે? થર્ડ નંબરનું. તો ખાલી ફોર્મ્યુલા લખું છું, એક્ઝામ્પલ છોડું છું, તમે જાતે હોમવર્કની અંદર કરી લેજો. a3 થર્ડ નંબરનું પદ શોધવાનું છે તો અહીંયા શું થશે? a + 2d. એની વેલ્યુ 53 મૂકવાની, પ્લસ 2 જોડે શું ગુણાશે? -15. એ જ રીતે a4 નંબરનું પદ શોધવાનું છે તો a4 બરાબર a + 3d. a5 નંબરનું પદ ગુણવાનું છે તો a + 4d. ક્લિયર? અહીંયા શોધવાનું છે આ બધી ત્રણ વસ્તુ. બરાબર? એ સિવાયના કેટલાક એક્ઝામ્પલ આપું છું હોમવર્કની અંદર. આ તો એક્ઝામ્પલ અધૂરો જે છે એ કમ્પ્લીટ કરવાનો જ છે. એ સિવાયના બીજાના એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ નંબર જે ફર્સ્ટ આપણે કર્યો હતો એની અંદર એક એક્ઝામ્પલ નંબર 5th બાકી હતો આ જ એક્સરસાઇઝની અંદર, એક્સરસાઇઝ 5.2 ની અંદર. તો એનો એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ જે આ 3 કર્યો એનો 2 અને 3 બાકી છે આપણો, અને એના સિવાયનો આ અધૂરો એક્ઝામ્પલ નંબર 5. જે પ્રોસેસ આગળના 2 એક્ઝામ્પલથી શોધી એ જ રીતે બસ શોધવાના છે. ખાસ એ વસ્તુ છે એ ને ડી લાવવાના છે. બરાબર? જેમાં પ્રથમ પદ આપેલું હશે એમાં ખાલી ડી જ મેળવવાના છે. જેમાં પ્રથમ પદ નહીં આપેલું એમાં આપણે એ શોધવા પડશે કે એનું પ્રથમ પદ શોધવા પડશે. પ્રથમ પદ શોધીશું ત્યારે જ બાકીના પદો આપણને મળશે, કારણ કે આપણી ફોર્મ્યુલાની અંદર જ એ શોધવાનો છે. પહેલાં તો દરેક ફોર્મ્યુલાની અંદર એ આવે જ છે. અને એ સિવાય ઉદાહરણ નંબર 3. તો આટલા એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાના છે, અધૂરા એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાના છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા એક્ઝામ્પલ એક્સરસાઇઝ 5.2ના જે બાકી છે એ પછી આપણે જોઈશું. થેન્ક યુ.